તો આગળ વાત સુરેન્દ્રનગરમાં પણ આ જ રીતે એનાલોગ ચીઝના મામલે ફૂડ વિભાગનું ચેકિંગ, હોટલ રેસ્ટોરન્ટ સહિત પનીર બટર ફેક્ટરીમાં તપાસ, પનીર અને બટરના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા। ફૂડ વિભાગની ટીમે વિવિધ સ્થળોએ હાથ ધર્યું સઘન ચેકિંગ। એનાલોગ ચીઝને લઈને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। આપને જણાવી દઈએ કે જ્યારે ફૂડ વિભાગની ટીમે વિવિધ જગ્યાએ હોટલોમાં જઈને રેસ્ટોરન્ટમાં જઈને ચેકિંગ હાથ ધરી છે અને એનાલોગ ચીઝ પનીર બટર સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। સુરેન્દ્રનગરમાં પણ એનાલોગ ચીઝ મામલે ફૂડ વિભાગ સતર્ક થઈ ગયું છે। હોટલ રેસ્ટોરન્ટ સહિત જ્યારે બધી જ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પનીર બટરનું, અને જ્યારે આવા પકડાયેલા જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે। હોટલ રેસ્ટોરન્ટ સહિત પનીર બટર ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવ્યું છે સઘન ચેકિંગ। સુરેન્દ્રનગરમાં એનાલોગ ચીઝ મામલે ફૂડ વિભાગ ચેકિંગમાં આવ્યું છે। પનીર અને બટરને જ્યારે સ્પેશિયલ લેબમાં લઈ જઈને તેના ચકાસણી માટે લઈ જવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, સીધા દ્રશ્યો આ બતાવી રહ્યા છે કે જ્યારે પનીર અને બટરને લઈને સ્વાસ્થ્ય વિભાગ, આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। લોકોના જ્યારે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ બટર પનીર, એનાલોગ બટર પનીરનો હવે જથ્થો જ્યાં મળે છે ત્યાં સંપૂર્ણપણે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે, તેનું લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે। આપને આ દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે। ફૂડ વિભાગની ટીમ વિવિધ સ્થળો પર સઘન તપાસ કરી રહી છે, ચેકિંગ કરી રહી છે અને જે પણ એનાલોગ જથ્થો મળી આવી રહ્યો છે તેનો સંપૂર્ણપણે નાશ કરી રહ્યા છે। ફૂડ સેફ્ટી ઓફિસર પિયુષ સાવલિયા, ફૂડ એન્ડ ડ્રગ્સ સુરેન્દ્રનગર। અમારી ટીમ દ્વારા જે એનાલોગ પનીર, ચીઝ અને બટરની જે પ્રોડક્ટ સેલ થાય છે તે અનુસંધાને અમારા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 2 દિવસથી અને આજરોજ અમારા દ્વારા રેસ્ટોરન્ટ, ડેરી જે પનીરનું મેન્યુફેક્ચરિંગ કરે છે તે અને જે રિટેલ અને હોલસેલર ડિસ્ટ્રીબ્યુટરો છે તેને ત્યાં અમારા દ્વારા તપાસ કરવામાં આવેલી, અને તપાસ દ્વારા અમારા દ્વારા જે લોકો પનીરનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને જે સેલિંગ કરે છે તેના અમારા દ્વારા નમૂના લેવામાં આવેલા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવેલા છે। ક્યાંય સંસ્પાદક કે કંઈ એવું મળ્યું? હજી સુધી કોઈ શંકાસ્પદ મળેલ નથી। જો શંકાસ્પદ મળશે તો કાયદા